પ્રાથમિક શાળા માટે ત્રિમાસિક કસોટી ધોરણ 7 દ્વિતીય સત્ર વિષય સામાજિક વિજ્ઞાન કુલ ગુણ 40। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। 5 ગુણ। 1, ઉત્તર ગુજરાતની આદિવાસી મહિલાઓ કયું વસ્ત્ર પહેરતી હતી? તો બી, ઝૂલડી। ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી? સી, બલોચ। ડાંગ દરબારનો મેળો હાલમાં કયા રાજ્યમાં ભરાય છે? ડી, ગુજરાત। આદિવાસી જીવન નિર્વાહ માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સૌથી વધુ કરતા હતા? સી, વનપેદાશ। અકબરનામામાં ગોંડ રાજ્યમાં કેટલા ગામોનો ઉલ્લેખ જોવા મળે છે? એ, 70,000। નીચેની ખાલી જગ્યા પૂરો। 5 ગુણ। અનુસૂચિત જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? કબીલા। અહમ ભાષામાં રચાયેલા ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી? પાઈક પ્રથા ખાલી જગ્યા જનજાતિમાં જોવા મળતી હતી? જવાબ, વાપો। ખાલી જગ્યા રાજ્યોના વેપારથી પુષ્કળ ધન કમાતું? જવાબ, ભારતના બંધારણમાં આદિવાસીઓને ખાલી જગ્યા નામથી ઓળખવામાં આવે છે? જવાબ, અનુસૂચિત જનજાતિ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો। 5 ગુણ। વેપારી બોટો લઈ જવાનું કામ મુખ્યત્વે કોણ કરતું હતું? જવાબ, વણજારા। સારા, ડફેર, સામિયાણા, વાઘેર આ કઈ જાતિઓમાં સમાવેશ કરી શકાય? જવાબ, વિમુક્ત જાતિઓ। દોરડા પર કરતબ કરીને પેટીયું રળતી જાતિ હતી? જવાબ, નટ અથવા બાજાણિયા। સૌંદર્ય પ્રધાનના વેપાર માટે સંકળાયેલા જાતિ એટલે કોણ? જવાબ, કાગસિયા। બણજાણિયા, ગારુડી, વાસફોડા, વૈયા આ કઈ જાતિમાં સમાવેશ પામે છે? જવાબ, વિચરતી અને વિમુક્ત જાતિઓ। બ, નીચેનામાંથી કોઈ એક વિશે ટૂંક નોંધ લખો। 5 ગુણ। દેવી પૂજક। દેવી પૂજક જ્ઞાતિ એ ભારત અને ખાસ કરીને ગુજરાતની એક મહત્વની વિચરતી અને વિમુક્ત જાતિ છે। આ જ્ઞાતિના જીવન અને આજીવિકા વિશેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે। આજીવિકાનું સાધન। આ જ્ઞાતિના લોકો મુખ્યત્વે શાકભાજીના વેપાર અને ખેતીકામ સાથે સંકળાયેલા જોવા મળે છે। તેઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આજીવિકા મેળવવા માટે મહેનત કરે છે। સ્થાનિક વસવાટ। દેવી પૂજક જ્ઞાતિઓ લોકો મોટા ભાગે નદી કિનારે અથવા શહેરની બહારના વિસ્તારોમાં વસવાટ કરતા જોવા મળતા હતા। જો કે હવે તેઓ સ્થાયી જીવન તરફ વળ્યા છે। સામાજિક સ્થિતિ। પરંપરાગત રીતે આ જ્ઞાતિ આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત રહી હતી, પરંતુ સરકારના વિવિધ પ્રયાસોને કારણે હવે તેમના શિક્ષણ અને જીવન સ્તરમાં સુધારો જોવા મળી રહ્યો છે। ધાર્મિક મહત્વ। નામ સૂચવે છે તેમ આ જ્ઞાતિના લોકો દેવી શક્તિની પૂજા અર્ચનામાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે। વર્ગીકરણ। ગુજરાતમાં આ જ્ઞાતિ વિમુક્ત જાતિ તરીકે ઓળખવામાં આવે છે, જેઓ પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા માટે જાણીતા છે। નટ અને બાજાણિયા। નટ અથવા બાજણિયા એ ભારતની એક પ્રાચીન અને પરંપરાગત વિચરતી વિમુક્ત જાતિ છે। તેમના જીવન અને કૌશલ્ય વિશેની મુખ્યત્વે બાબતો આ પ્રમાણે છે। કૌશલ્ય અને કરતબ। નટ લોકો વિવિધ પ્રકારના શારીરિક કરતબો કરવાના નિષ્ણાત હોય છે। તેઓ ખાસ કરીને લાકડી પર ચાલવું અને ઘોડા પર કરતબો બતાવે છે। આજીવિકા। તેઓ ગામડે અને શહેરોમાં જઈને પોતાના ખેલ બતાવીને
લોકોનું મનોરંજન કરે છે અને તેમાંથી મળતા પૈસા કે અનાજ દ્વારા પોતાનું ગુજરાન રળે છે. અન્ય સાધનોનો ઉપયોગ. ખેલ દરમિયાન તેઓ ઢોલક, વાંસ અને દોરડા જેવા સાધનોનો ઉપયોગ કરે છે જેથી લોકોનું ધ્યાન ખેંચી શકાય. પરિવર્તન. બદલાતા સમય અને ટેલિવિઝન કે મોબાઈલ જેવા મનોરંજનના સાધનો આવતા હવે આ પરંપરાગત ખેલ જોનાર લોકોની સંખ્યા ઘટી છે, જેના કારણે આ જ્ઞાતિના લોકો અન્ય વ્યવસાયો તરફ વળ્યા છે. સામાજિક ઓળખ. તેઓ સમાજમાં પોતાની સાહસિક વૃત્તિ અને શરીરના લવચીકપણા ફ્લેક્સિબિલિટી માટે જાણીતા છે. પ્રશ્ન 3. વિભાગની વિગતોને બી વિભાગ સાથે યોગ્ય રીતે જોડીને ઉત્તર આપો. 5 ગુણ. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ. પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી. પ્રથમ મહિલા વિદેશ મંત્રી ભારતના સુષ્મા સ્વરાજ. કલ્પના ચાવડા ભારતના અવકાશ યાત્રી. સરિતા ગાયકવાડ કુપોષણ મુક્ત ગુજરાતના એમ્બેસેડર. મને ઓળખો. 5 ગુણ. હું ભારતની સ્વર સમાજ્ઞાતિ તરીકે જાણીતું છે. લતા મંગેશકર. બાળ ઉછેરનું કામ મોટે ભાગે કુટુંબમાં મારી ફાળે આવે. મહિલા. મારી સાથે અનેક મહિલાઓ આંદોલન માટે જોડાઈ હતી. કસ્તુરબા ગાંધી. હું ભારતની લોખંડી મહિલાઓ તરીકે પણ જાણીતી હતી. ઇન્દિરા ગાંધી. મારા કુરિવાજના કારણે સ્ત્રીઓ નાનપણમાં શિક્ષણ છોડી દે છે. બાળ લગ્ન. પ્રશ્ન 4. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 4. ભૂકંપની તીવ્રતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે. રિક્ટર સ્કેલ. ખાલી જગ્યા આપત્તિમાં ભૂકંપના કારણે જાનહાનિ થાય છે. દુષ્કાળ. સાગર તળિયે ભૂકંપ આવવાથી ખાલી જગ્યા આપત્તિ આવી શકે છે. કુદરતી ઢોળાવને અવગણી જ્યારે બાંધકામ કરીએ તો ખાલી જગ્યા ધસવાની આપત્તિ આવી શકે છે. દાવાનળ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કુદરતી આપત્તિઓના 4 નામ જણાવો. કુદરતી આપત્તિઓ. ભૂકંપ, પૂર, દુષ્કાળ અને સુનામી. ભૂકંપ સમય વર્ગખંડમાં શું સાવચેતી રાખશો? ભૂકંપ સમયની સાવચેતી. વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું અને બારીઓથી દૂર રહેવું. દુષ્કાળ સમય કઈ કાળજી લેવી જોઈએ? દુષ્કાળ સમય કાળજી. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો અને અનાજનો બગાડ અટકાવવો. પૂર દરમિયાન તમે શું ઉપાય અજમાવશો? જવાબ. સલામત સ્થળે ખસી જવું. પૂરની પાણી વધે તે પહેલા ઘરની કિંમતી વસ્તુઓ અને સામાન લઈને કોઈ ઊંચા કે સુરક્ષિત સ્થળે જતા રહેવું જોઈએ. વીજળી અને ગેસનો વપરાશ. પૂર દરમિયાન ઘરના ગેસ અને વીજળીનું જોડાણનું તુરંત જ બંધ કરી દેવા જોઈએ. એથી અકસ્માત ટાળી શકાય. પાણીનો ઉપયોગ. પૂરના પાણીમાં જંતુઓ હોઈ શકે તેથી હંમેશા પાણી ઉકાળીને જ પીવું જોઈએ. રેડિયો અને સમાચાર. પૂરની સ્થિતિ અને સરકારી તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ જાણવા માટે રેડિયો કે સમાચાર સાંભળતા રહેવું જોઈએ. અજાણ્યા પાણીમાં ન જવું. પૂરના પાણીમાં ચાલવાનું કે વાહન ચલાવવાનું જોખમ ન ખેડવું જોઈએ, કારણ કે રસ્તાની સ્થિતિઓનો અંદાજ આવતો નથી. પશુઓની સુરક્ષા. તમારા પાલતુ પશુઓને ખીલેથી છોડી મૂકવા જોઈએ, જેથી તેઓ પૂરના પાણીથી બચવા પોતાની રીતે સુરક્ષિત સ્થળે જઈ શકે.